જેમાં ભગવાન શ્રીકૃષ્ણ આત્માની નિત્યતા વિશે સમજાવે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 11મા શ્લોકમાં જોયું કે ભગવાને અર્જુનને ઠપકો આપતા કહ્યું હતું કે તું જ્ઞાનની વાતો તો કરે છે, પણ જેનો શોક ન કરવો જોઈએ તેના માટે શોક કરે છે। આજે આપણે જોઈશું અધ્યાય 2 શ્લોક 12, જેમાં ભગવાન એક મોટું સત્ય પ્રગટ કરે છે કે આપણે બધા ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં હંમેશા અસ્તિત્વ ધરાવીએ છીએ। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ન ત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ નેમે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરંબાર। 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, એવું ક્યારેય નહોતું કે હું નહોતો, અથવા તું નહોતો, અથવા આ રાજાઓ નહોતા, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ, એટલે કે આપણે બધા પહેલાં પણ હતા, અત્યારે પણ છીએ અને ભવિષ્યમાં પણ રહીશું જ। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. ભગવાન કોના અસ્તિત્વ વિશે વાત કરે છે? જવાબ: અહમ, ભગવાન પોતે, ત્વમ, અર્જુન અને જનાધિપા, તમામ રાજાઓ। 2. શું આપણે ભૂતકાળમાં નહોતા? જવાબ: ન ત્વેવાહમ જાતુનાસમ, એવું ક્યારેય નહોતું કે હું નહોતો, એટલે કે આપણે હંમેશા હતા। 3. શું આપણે ભવિષ્યમાં નહીં હોઈએ? જવાબ: ન ચૈવ ન ભવિષ્યામઃ, એવું નથી કે આપણે નહીં હોઈએ, એટલે કે આપણે કાયમ રહીશું। 4. જનાધિપાહનો અર્થ શું થાય? જવાબ: રાજાઓ અથવા લોકોના નેતા। 5. આ શ્લોક આત્મા વિશે શું સૂચવે છે? જવાબ: આ શ્લોક આત્માની અવિનાશિતા અને નિત્યતા સૂચવે છે। 6. ભગવાન શા માટે સર્વે વયમ આપણે બધા શબ્દ વાપરે છે? જવાબ: એ સમજાવવા માટે કે આ સત્ય દરેક જીવને લાગુ પડે છે। 7. અતઃ પરમ એટલે શું? જવાબ: આના પછી ભવિષ્યમાં। 8. આ શ્લોકથી અર્જુનનો કયો ભય દૂર થાય છે? જવાબ: નાશ પામવાનો કે કોઈને મારી નાખવાનો ભય। 9. ભગવાનના મતે મૃત્યુ શું છે? જવાબ: માત્ર અવસ્થાનું પરિવર્તન, અસ્તિત્વનો અંત નહીં। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 12મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ, અસ્તિત્વની શાશ્વતતા। આ શ્લોક આપણા જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને બદલી નાખે છે। 1. મૃત્યુનો ભય છોડો, આપણે હંમેશા અંતથી ડરીએ છીએ। ભગવાન કહે છે કે આપણો ક્યારેય અંત આવતો જ નથી, આત્મા તરીકે આપણે હંમેશા અસ્તિત્વમાં છીએ। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે શરીરના મોહમાંથી મુક્ત થઈએ અને આપણા શાશ્વત સ્વરૂપને ઓળખીએ। 2. સમયથી પર અસ્તિત્વ, આપણે માનીએ છીએ કે જન્મથી જીવન શરૂ થાય છે અને મૃત્યુએ પૂરું થાય છે, પણ વાસ્તવમાં આ એક લાંબી મુસાફરીનો માત્ર એક ભાગ છે। આ સમજણ આપણને મુશ્કેલ સમયમાં ધીરજ આપે છે, કારણ કે આપણે જાણીએ છીએ કે આ પરિસ્થિતિ પણ કાયમી નથી, પણ આપણું અસ્તિત્વ કાયમી છે। 3. સમાનતાનો ભાવ, ભગવાન પોતાને, અર્જુનને અને શત્રુ રાજાઓને એક જ હરોળમાં મૂકે છે। આ સૂચવે છે કે આત્માના સ્તરે બધા સમાન છે, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, અને કોઈનો નાશ શક્ય નથી। આ જ્ઞાનથી વેર-ઝેર અને રાગ-દ્વેષ ઓછા થાય છે। નિષ્કર્ષ, તમે માત્ર આ શરીર નથી, પણ એક અવિનાશી ચેતના છો, જે ગઈકાલે પણ હતી, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે। મિત્રો, આજે આપણે જાણ્યું કે આપણે બધા અમર આત્મા છીએ। હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવશે કે જેમ આ શરીરમાં બાળપણ, યુવાની અને ઘડપણ આવે છે, તેમજ મૃત્યુ પણ માત્ર એક અવસ્થાનું પરિવર્તન છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।